અજય ભાઈ દુનિયા કરો એવું કરવાનું નથી, દુનિયા કરો એવું કરવાનું નથી, સધી તારે મારે જુદા નથી કરવાનું નથી. જુવાના લેખ સતી લખવાના નથી, જુવાના લેખ સતી લખવાના નથી, મારે મારે જુદા નથી કરવાનું નથી. થઈ ગઈ છે, કોઈનું અભળા જતી નહીં.
આજાય કહું તો દેવું અને વાહ કરી ગાળો તો અને પહોંચો
ચોધીના ઢોલ વાંચી રહ્યા છે અને રાખીના હારા છો ને હારા રહેજો. જેટલી ઘણા હારા રહેશો એટલી ઘણા હોના ઘેર કાયમ આવા ફૂલ ઉડેલા છે. આ મોટા સૈયદના હિસાબ ભલાની માતા કરેલી વ્યક્તિ છું. Mama, કોણથી બાવળિયા મારી જીવ લવે નહીં mama, અને લવી જાય તો તારે હું માતા છું ભગવાનના પગ પકડી અને બનાવ્યા વાળો રહેતી નહીં. Happy mama, એટલે કોકના ટોપા વભરા જેવી વાત હોય ને વભરનારી શું કે વસ્તી મારી વાત ના જોવે happy mama, અને મારું કાઢેલું હોય અને મારા નેદેલા હોય જેના અને હું કઈ ના આવું અને વેળ બગડી જાય 20 વર્ષે 25 વર્ષે મારી શરીયતી માતાનો મારી ઓલાની માતાનો વેળ આવે happy mama, આન એ વેળનો 100 વર્ષે સુધારો કરવો પડે. એટલે અત્યારે હું માતા એવું કહું છું બોલો ભાઈ તમારા ભાવની માતા છો ભેલા અન હારા રહો તો હારાના જન્મ રહેનારી છું. બીજો હું પૈણોતરા દાવલાનો સંગ કરનારી નહીં. mama, અને પૈણોતરા દાવલાના વેળના નામે હું તો સુતા બટન રાખી આનંદ કે જગતમાં મારે હરવાની સધીનો સંગ છે એવા પાટણ ખુલ્લા રાખે એના ભેળી હટારી છું. એટલે તમે એક દાડો 2 દાડા 5 દાડા વાત ના કરી તો આનંદભાઈ તો વાતો જોનારી માતા છું. એટલે એક કહેવત છે કે હારાના સંગમાં રહો તો બળદેવ હારાના સંગમાં રહો તો સારું જીવન પૂરું પડે. એટલે તોડી નાખું ગાડી નાખું એના કરતા સમસમિયા વગાડી નરસિંહ મહેતાના કોઈ નખો ગાડે તો નોંધતો રે ઓમાં તો નોમે ના રે. એટલે અત્યારે હું માતા કહું છું કે ના ભો આશાના બળમાં રહેજો સતમાં રહેજો. એવા દો છોકરો, આન અત્યારે પરગણામાં ગોપાલ તમે જો દો અહીંયા ભાઈરમ તમે જો અહીંયા અને બળદેવ તમે જો ફરો અહીંયા તો કોઈની ન્યાયની માતા તમે જો વળજી થાય ના હોય કારણ કે તમે ન્યાય લાવીએ ના આવ્યો ન્યાયની વાત જોઈએ ના કહો ભૂલી દો લડતા આવતા ધોકા પડવા માંડે. એટલે તમે તો આ પરગણામ પોસ્ટ પરગણામ કે હે મને ઘેર ન્યાયની માતા વળજી પેલા 5 વર્ષ 25 વર્ષ વાત જોયું હોય ને વળજી વળજો તો દેખાણી તમે વાત તમે વાત જોઈ જ ના તમે મારા જીવના બોલની વચન વિવેકની વાત જણાના નહીં અને મોય મરે તો છો એટલે પાવળીઓ કૂટે ભોવા પાવળિયા કે મોયનું મોય કૂટાય છે એટલે મોયનું મોય જ કૂટાય. એટલે ભાઈ નામ રાખવું હોય ને તો મરવું પડે ત્યાં રોમને કીધું ભગવાન કીધા ના કોઈ વચ્ચે કીધા હતા હે મને પછી નામ લે એટલે વેઠવું પડે વેઠ્યા સિવાય નામ રહેતું નહીં. એટલે ભૂવો ભક્તો આના માણસોના સંગમાં રહેનારી છું. એક આ બળદેવજી અમારે કહો અમારા ધમાઈ છે એટલે હું કહું બળદેવજી અમારા ભાઈરમભાઈ જેવા છે ભાઈરમભાઈ એ હવારમાં રોજ ઉઠે એટલે શંકરે જાય એટલે આયા ને એ શંકરે જાય એટલે 10 મિનિટ કોમકાજ હોય એટલે 10 મિનિટ શંકરની પૂજા કરી 1-2 મિનિટ બધા ચડાવી ઓમ નમઃ શિવાય ને 1 લોટો ચડાવી દે અને ભાઈરમ જતા રહે ધંધે ભણીએ. આ બળદેવ આવી 1 કલાક આવી મજૂરી કરે ઓમ શંકર ને ઓમ ને મંત્ર કેટલા મંત્ર બોલે પણ બળદેવને હોતો ઉસે અને ભાઈરમને મજા એમ કરતા કોંદી થોડોક સમય પાછો એટલે ભાઈરમભાઈ એ દાડો ઉમાજીએ કીધું ભગવાનને કે તમે અન્યાય કરો છો. પેલો ભાઈરમ અડધો 5 મિનિટ આવે છે અને એને મજા એમ બધું તમે આલો છો અને આ બળદેવ 2 કલાક મજૂરી કરે તમને ઘી જણાવે મધ જણાવે પંચામૃત જણાવે અને 2 કલાક મજૂરી કરે તો કોઈ ભાતો નથી. ઓને શું કે સમય આયા કહીશ ભાઈરમભાઈ કે સમય આયા કહીશ. એક દાડો સમય આવ્યો એટલે ઉમાજીને ઘણી હડપ કરી કે બાયના ઓટા અંતરી રહે તો બળદેવ 2 જણા વળ્યા છે ભાઈરમને 2 એટલે 2 સફરજન આવ્યો કે બળદેવ ક્યાં સફરજન
એટલે બે સફરજન જે હવારે કોઈ ના ભાળે એવી રીતના થઈને આવો તો તમારી હાથ ભેટી માંગો એટલું આલી દઈશું. એટલે બળદેવને એમ છું કે ભાઈરમ તો છેતરી જવાના છે, હવે હું છેતરાવાનો નથી, હવે મારો વારો જ આવ્યો છે. એટલે રાતના જ્યાં બળદેવ લાલે તો ત્રીજા નંબરના રૂમમાં જઈ લાઈટો બાઈટો બંધ કરી રાતના 12 વાગે ઉઠીને 3-4 કટકા ભર્યા. ઓમ તાક્યા કે કોઈ દેખાતું ભાઈરમ ઉઠે અને બેઠો થાય, ઓમ તાકે રાતના 12 વાગ્યા છે, હળે ઘૂમી જાય કે મને કોઈ ભાગતું નથી પણ મારો નાશ ભાળી રહ્યો છે. બીજો દાડો સવારમાં જો એટલે ભાઈરમ તો બબડા આશીર્વાદ જાય બેઠા ભગવાનની બીકે ખાઈ ઈચ્છા નહીં. એટલે સવારમાં નોનીઓ ઘડીઓ બે આરે આવતા હતા. એટલે કે ભાઈરમને બે વલાથી તો ઉમાજી ઓઠે હંતાઈ રે કે ઓભન એટલે બળદેવ તી કોરા સફરજન ગાધું ક્યાં પ્રભુ ભાલો જો મેં અંધારામ ગાધું છે, મને કોઈ ભાલો નહીં. તમે કીધું પ્રમાણે કોઈ ઉંદરા જેવડું જીવડું મારા રૂમમાં નતું, એટલે તમે હવે મોહલું કરતા નહીં. ભાઈરમને કે ભાઈરમ તી કેમ ના ગાધું કે તું હુઈ ગયો કે ના હુઈએ નહીં ગયો, આશીર્વાદ જાજો છો, બેઠો ઉઠો ઉઠ્યો પણ હું ખાઈ નહીં ગયો. કે ચમ ના ખાઈ ગયો કે મારો ભરભો ભારી ગયો હતો, કોઈ નતું ભાર્યું પણ મારો ભરભો ભારી હું ખાઈ ગયો નથી. ઉમાજી કે ઉમરી આય રાતના 12 વાગે અંધારા બટકો ભરે અને કોઈ ના હોય અને એ તો મને ભાળે અને હોય એટલે કોને બોલજી રહેતું બીજી વાત જવા દો. એટલે ગોપાલ તમારું આખું પાર પડી જાય, નોમાં રહેશી, નોમાં રાખવા હોય ને તો બહુ કાઠા છે. જગત જેટલા ભૂવા મરી ગયા હે કોઈના બાવલા બન્યા ના બને. એટલે હારા રહેજો, હારાના સંગમાં રહેજો, કોકનો ન્યાય હોય દેખાતો હોય તો હાલજો, કોકને હાસું કહેજો કોનથી કેવરાય તો અને ના પાડે તો ધોકા ખાધે જાય, એમાં આપણે કોઈ રસ લેવાનો આવતો નથી. એટલે બંધેલા આ જ હું એ મજૂરી ચાલો કરેલી છે, 8 લાખિયાઓની મજૂરી છે, ધાડોના ડોડાની માતાએ મજૂરી કરી છે ગોપાલ, અને પહોંચણે થઈ અને ભૂલેલાને માર્ગે ચડાવ્યા છે. અને આ સત્ય હોય આ પોચ ફૂલ લીધા છે તો દર વર્ષે 5 ઓગળિયાનું ફૂલ કરે છે. અને આ 5 ઓગળિયાનું ફૂલ ભાઈરમભાઈ ગોદાલો અવારત નહીં જાય એવું મોતારે સૈયદના હિસાબ ભલાની માતા કુસુમ રોમ રાજી સિંહ લાખિયા જો જયસિંહ ભરભૂ કોને ભેળો રહેશે અને હારામ લેજો મેં કીધું એમ અંધારા બટકના બતાના કે પાછા આવજો. બોલો દ્વારકા વાળાની
જો લાગ્યા. જીરો. આ પુલ કદાચ હવાની હવા પર દાડો સડે અને તમારા કમિટિયા બોલાવે છે તમારા આધાર આપે આખો આજ લેવા આવશે. ભલે મારી અરે પેરુનો વૈગા ચોત જવાન પેરુનો વૈગા ચોત જવાન આપણી મેરી તો કદાચ મારી કુમાસી તો કદાચ ગોટલો કરે અને એ સમયે તો ઘરે ભલા નોકર તો દગતનું મારું નામ થાય ઘરની માળાનો ધોકો નહીં જાય. બકો બકો ये ला 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 जोगी लाल मतारा जोगी ला 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 जोगी लाल मतारा जोगी लाल जोगी नो नीडो मतारो वासुकी લાગ્યા. મજા 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 બોલો ભાઈ આપણે નો બોલો હો. हमारे जीवन में क्या तारा दो बापा બધા મજા હો. એટલે દીકરો તો મોટા ગુગાના હવનમાં કાયમ મોટા હાજર હોય છે હું ગોગો હાજર છું જ પણ. આગળ હાજર રાખો. ભાઈ हमारा બાપુ સવારે ગુના પડાડીએ સવારે કરવાની પણ બીજા બધા બોલો. હું છોકરાનું ગાંધીજી બોલું છું. ગાંધી ભગીરથ બોલું છું. બધા બોલા. મુકા તારા ધરવાને ડાયાબિટીસ છે લમણો મારી સોગની ગાદી દો નાનો બધા બોલો. મારા મતવાળા ભક્તો લાગ્યા. બધા બોલો. મારી કુમારસીઓ મજા બધા બધા. મારા પેલા
ગાય કુવાસી ને મજા મારી ભોયને શ્રદ્ધા લાગી મારું નામ માતા ભોળાનો ડેરો લે ઓળજે મારી ભોયના આવની માતા હોય તો ભાઈ આ તો પાકી છે જતી ભેગી હું છું સતીને લઈને મોટા ફેરા કરું છું પણ પાકી છે તો દીવા હવે ઓર આપજો હાલ ગોડા દીવા ને છાપાયું તો મારું નામ માતા ભોળાની વાતા લે પ્રભુ ઓલે હારું મારી ગાય કુવાસીને હારું ભાઈ મજા કરું છું હા મજા લાગશો એવું હું માતા બોલું છું હવે તાકો યાર રાત રખવાના હે મારી સતી મારા મઢડે હોરાની ટોચણા ભાઈ ભાઈ હા ये तो बाबा में रोटी मारी मोनरे ભલે ક્રોધની ભલે ખૂબ મજા ખાવને હારા નાખ્યા ખૂબ મજા બોલ ખૂબ મજા મજા મજાને મજા
ભારતની ભક્તિનો ગોગો ભલે ભલે ગોગા ભલે હે ભાઈઓ બાપો આયરનો ગોગો હવની ભયા પેટ ભરી નાસી આલું હો ખૂબ ખમા ખૂબ મજા હવને હારું મારી બહેન ગોઈશું હવને હારું વાયરના દેહરીઓ ખૂબ ખમા ઋષિંગુરાના મહારાજો ખૂબ ભલે ખમા ભલે મારા મુખા મેમનો વીર પ્રતિ ગાઉથી આયેલા હો ગાઉથી એને હું ગોગો પેટ ભરીને ભાઈ આશી આલું હો हरे गोगो जी हो गया रे हो गया जोत ने जवान गोगो जी हो गया जोत ने जवान आया बड़ी तेरी मानो नारियो हो जो ભલી ભીરુનો વૈગો ચોથ રે જવાન ભીરુનો વૈગો ચોથ રે જવાન લાપડી મેરિયન ધોલો ઠાળીઓ રે હે ભાઈઓ મેરા ભાઈ હા હે આશી શિગો તને તે આજે આવાજી રહ્યો એક હજાર કશે લઈ લીધો હો મેરા હવને ખમાન મદા ભાઈ જબ રોબિનની માતા આવી ગયો ખૂબ ખમાન મદા હવને રોબિનની માતા આવી રોબિન ભાઈઓ હવને હું પેટ ભરીને આશી આલું છું લાખ્યા ખૂબ હારા છો ને હારા જતો હો ખૂબ ધ્યાન દેજો. કોઈ ગામનું તમારી ઉપર ખમાન મદા ભયા હવને હાલો હો કાવડિયા ખૂબ મજા શું કહો મનુભાઈ ખૂબ મજા હવને હારો ભયા જો મારા પોતાના હવને રહો ભાઈ अंगे भेद चले गली हो जो ખમાન દીદી થોડો ખમાન ભલે એક ઘોડિયા ખમા તને માનો મોદો ભલે કાને માનો મોદો મારી યે પુરિયાળો આવા તો સાંભળો ઇન્યો ડુંગર રે પરબા એ પેલો તરો મારતો
ભલે એકને મારા સિકોતરના પર બાપુ બાપુ એક ખબર તને મેં અવાજ ઓછો કરજો बैटरी में क्या भैया के बैटरी बैटरी क्या पे रहने बढ़िया लगे ये भेजो એવું જબરું છે આ વણિયાનું નામ સિકોતરે તાર્યું હતું એવા શિવરજભાઈનું દુઃખનું નામ મને તાર્યું છે કે એનો બંધો કોઈ દાડો ને અટકાતી નથી. બાપુ બાપુ આવળ્યા મામા એ પેલીનો એનો દેહાણાલા મારકી કહેતા ભલે ભલે બાપુ તમારા ઢોરે માલે નોકરીએ ધંધે ખેતીએ વાડીએ મજા 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 આવું મારું કોકાનું કહેવું છે ભાઈ મહેનત કરશો એવું મળશે ભયાનો એ વાગ્યા કોકાભાઈ ભાઈ મહેનત કરશો એવું મળશે પણ ઓના જેવા શબ્દ નિવેલા ને નિવેલે
પછી આપણે કામ કરો એવા ગરજ મળે એટલે હાથબાનું આપણે છે એટલે બધે વાવવાનો કેરીઓ આપણે છોકરે લેબડા વાવવાનું ફળ આપણે જ કેરી એવું મારું દુકાનું કેવું છે એટલે હાથવી અને હેડજો જીવડો ભાઈ ગુજરો ખુલ્લા ભેડા નહીં અને હજારે આમ દેવાના માત્રાથી આવું મારું દુકાન કેવું મજા રાખ્યા આ ભૂમિ ઉપર મોતીના બી વસી ગયા અને કોઈ દાડો ખાતર પૂજાને વાપરું આવું મારું દુકાન બાકી છે અને આ ઘડીના હજી છે 31 કરોડ દેવડે 20,000 વર્ષે આ દાડો વજે નથી જાય અને કોઈ દાડો ભાવ જતી ભેગી રહે એવું મારું દુકાન કેવું વાળાની
મોરાનું વીણું મુખ જાત્રા કરાવે બાપુ 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 બોલો વધુ બાપુ હીર ગજરો રે મારો ફૂલ ગજરો હીર ગજરો રે મારો ફૂલે ગજરો ગોધરે માનનિયા મારો હીર ગજરો હીર ગજરો રે મારો ફૂલ ગજરો હીર ગજરો રે મારો ફૂલ ગજરો ગોધરે માનનિયા મારો હીર ગજરો
એક ઘરેની માળાના ફાટા આવી ગયા. ઓમ નમઃ. એ અજનભાઈ. શું વાત કરો? અજનભાઈ, એક તારાની વિલાયત થઈ ગઈ. અજનભાઈ, તારા જેના પાડોશી થતા થતા તો મારી એક ભીતી થઈ ગઈ. મજા. અજનભાઈ, જગતનું મંદિર છે ભાઈ. બહુ વર્ષ શેકારો મારો તારો ભાઈનો હતો. એવી વેળા વેસાઈ લીધી. કહેતા કે હવે તમારી અમારું ફળી કોણ કરેલું છે. મારો લેખકો એવી એક મીઠી માની જતી. વગાડ બાવળિયા કૃષ્ણની માતા હાલો હાલો રે તને હાલો રે શ્રી રામ ભુવની જતી હાલો રે વાલો રમેશભાઈ ખૂબ દિલથી મહેમાનો આવેલા છે. વધુતમથી મારા 25 મહેમાનો છે. જેવા આવ્યા છો એવા હરખથી મેળવાઈશ. મારા માતાના આશીષ છે. વેદાભાઈ ખૂબ મજા. વેદાભાઈ ખૂબ કુટુંબથી મહેમાનો આવેલા છો. જેવા આવ્યા છો એવા હરખથી મેળવાઈશ. એ મારી માતાના આશીર્વાદ છે. એ અજનભાઈ, હું એક સંત માર્ગની માતા છું. હું ઝાડવું સાચે કહું ખોટું પડી જાય પણ સારું થાતું મણાભાઈનું નાયણભાઈનું મારું 4 વર્ષમાં લેખ ઓછી કાઢ્યો અને આ 4 વર્ષની અંદર એની જોબ થઈ આવી હું એક રણનાર માતા છું. ગાડ બાવળિયા લેખની કામણગારી માતા મોજ કરો છો, મોજ કરશો. તારા આશીર્વાદ છે મારી. આમ તો આપણે બાપુજી કોઈ નથી કર્યું પણ તો આપણે તો લાડ લડાયા કશું કર્યું નહીં. ખાલી ભાજી 2 કટકા હે પણ લાડ જો એને લડાયા છે દેખાય છે એ તો 100% છે. એવા ને એવા જો હદાય લાડ લડાવ તો વિનની માતા ના કહેવાય. હું કપો હવેરનો દેરો આવ્યો બધા દેરામ મારા તો પંડિતો અઢારે આવ્યા મારા શરીરના ભાઈ રમશી ભાઈએ મુનાને મજા આ સદીને જીવે મજા એને ભાણે પિયાલે મજા એવો હું સદી બોલું અને આ સદીના મને બોલો તો એને મજા બધાને મજા ભાઈ મજા મામા તપસી
આ તો 18 આલમની માતાઓ આશી આલિમજી એ શરીર અમની બેટીજી કોણ બોલે એટલે કોણથી કોઈ દાડો પાછો પડશે નહીં એવો હું સધી બોલું છું બધાય ભલે નોમાં આવ્યો ભલે વેલા કોણથી પહાડિયા જનેતા જનેતા હું વેલાવેથી શેઠા ભાવાની છે હા ભાઈ પછી લાગે છે આ બાજુ નવો ઇતિહાસ આવતા નતા કોઈ જગતમાં જવું
શાંતિ પહોળિયા એ શૈરમભાઈ વિક્રમભાઈ એ મારા ઋષિપરાના મહારાજો મારા ભાઈ રજુભાઈ પતંગ ભુવા કે ભાઈ મજા સૈનિક ભુવા વલ્લભભાઈ વિક્રમભાઈ એ મારી કંસો હું વાયના તરક્યાની હરી અમરાતના મારની જહાં મેલી આવી ભાઈ એ ભાઈ તમારું ભૂલેકું હા હોનાનું હા જીવરામભાઈ જયરામભાઈ અમારા સદીના ભગવાન હાજર છે સદાને માટે હાજર રહે હા ના દેવડારે એના બહુ મજા કરું ભાઈ એ મારા જગ્યાની કેહરના ભગવાન મજા કીધી તું કાંઈ કોશેની માતા છું ઘણા બુવા પંચો બુવા એ હું ગરીબની ઢાક કરવાની માતા છું હા ના દેવડારે ધૂળમાં આવીશું ને બે ભાઈઓને મજા કુશું કોમ કાર્ય મજા કુશું હા તમારા સદીના ભગવાન સદાને માટે હાજર છે ને હાજર રહી ચાલો આ સદી તમને કહેવાનું ડેરું નહીં આવે મારી જગ્યાની ચહેરના આશીષભાઈ સદે ભુવા બહુ મજા બહુ ભગવાન તમારી નાદ રાખશે જીવરામભાઈ હિતેશ બહુ મજા પ્રવીણ વિષ્ણુ મજા મારા દેવના રઘુભાઈ વાસુભાઈ મારા દેવના ભગવાન હા અમારે દાદા છે હા ના સંદની હા હોનાની બની જાય હા તમારી સદીના ભગવાન સદાને માટે તમને જય જય કાલ બોલાવે રાખ્યા આની આ સદી ખબર તો ભાઈ જો ભાઈ આની આ સદી એક દાડો તમને ઊંચા ટોચે પોકારવાવાળી એની સદી તમે ફેર રસ્તે લાવવાવાળી એની સદી ફેર તમે ઊંચા ટોચે લઈ એટલે સદીમાં ખોમી નથી ખોમી તમારા અને કદાચ કોઈ ગઢુવાળી માતાએ મળી અને તમને ફેર પાછા હાથે લઈને લાયા એટલે રાખ્યા મારી જગ્યાની માતાના આશીષી જગતમાં ગમે તે સમય કેમ આવે જગતમાં હવને ભૂલ્યું થઈ પણ જીવરામભાઈ હવે કોઈ દાડો તમારી વધાવાળી માતાના તમારી સદીના ભગવાનનું ઝરકટાની માતા એવું બોલીને જોશું કે કોઈ દાડો આંખે તારા વસે સદી વસી કોઈ દાડો છેટું ફરવા જેવું મારું નામ માતાની હા બાબળિયા મજા એના ભુવા મજા ગોમોના મહારાજો મજા કુશું આ સદીની જે તે વાય કે મારી બેન દીકરી આવી છે એમને પણ મજા મારા જહાના ભગવાન મજા કીધી હા જે મારા દેવ કોઈ વિશ્વાસ રાખશે એની બેડી પાર થાય ને થાય જો ભાઈ આ યુગ ચાલે છે દેવાનો હા હવે ભાઈ ભણતરમાં પણ હારા સાહેબ હોય ને તો રેડી ટાઈમમાં થશો તમારી છોકરો હોય એમ કે ગયા તો રેડી કરતા આપણે રેડી કરતી હારો આ યુગ ચાલે છે દલસુખભાઈ મને ભાઈ શું પૂછું કે હાલ આ યુગ ચાલે છે એટલે ભાઈ દેવીઓ સાચવજો હા તમારા વગણે મા બાપની સેવા કરજો કુવાસી હતી રાખજો હા સારાનો સંગ કરો સાદી નીતિ સત્ય હશે સત્યમેવ જયત્ય સત્ય હશે એ તમારા દેરો પાસે નહીં સત્ય ચૂકશો દેરો તમારા પાસેથી બાહુ મારી જાય એટલે સત્ય નહીં ચૂકો કોઈ તમારા કંઈ દેરો પહા નહીં મારે હા વિશ્વકરાના મહારાજો લીલાના વસ્યા તારના આ ગોમને ગુંદરે મજા જ છે આ દિશુપર ઉંમર વસ્યું ને ભાઈ દિશુપર વસ્યું ને અર્જુનભાઈ દિશુપર વસ્યું આ દિશુપર એક પળમાં વસેલું છે વિવાહ વસાને તારે વસાવી તારા ખાલી ગુંદરે ઘરો થતો આ બધા પાય ફસાવી ગયા હોય ગયા જાગરી લઈને બેસી ગયા પણ તમારે ભેટીની ના ઘણું ખોટું આ ભૂમિ પવિત્ર હતી અને તમે પરમાને રહ્યા કોઈનું લૂંટી લીધું નહીં પાવડિયા આખું લીધું છે આ ભૂમિની તમારા ભોળાનાથી તમારી અગલાથી જે ગોમન બેઠી અને ગોમન બેઠી જારુષાની ચેહર આના ડુંગળી બેઠી છે સદાને માટે તમારી હોર રાખી છે રાખશે હું ઝરકટાની માતા મજા કુશુભાઈ
ભીમા ભુવા, ઈશ્વર ભુવા, અમશીભાઈ, લીલાભાઈ, મેળાએ હું ગઢવાળાનો ગોગો ખૂબ મજા કહું છું. વાસુભાઈ ખૂબ મજા કહું છું. આજ સદી હસી રહી છે ભાઈ, પળ હશે, વેળા હશે, આજ સદીની પળ છે. શ્રીરમભાઈ પળ વગર થતું નહીં. જગતમાં નોમ કદાચ આ તમારી ભાઈબંધીમાં ગોમના ઓળખીતા હશી નોમ ઈયોને પાડ્યું. અમે તો આજે હોભર્યું લાખ્યો નોમ એમનેમ પડતું નહીં ભાઈ. જેના પાર લાખો રૂપિયા હોય ને એનું નોમ લાખ્યો પડે છે. ઘણા ભુવા વાત હાસી કે ખોટી? પળ લઈને આવ્યા છો, તમારો કરમ તપતો હશે અને કરમમાં લખાઈને આવ્યા છો તો લાખીઓ નોમ મળ્યું છે. એવું હું વેળાએ ગઢવાળાનો ભોગ બોલું છું ભાઈ. માતા દેવી વાળું છું લાગ્યો તો ખરખર હવા રૂપિયો નતો પણ માતા છે ને બનાવવું સહેલું છે, કદાચ બનીએ જાય પણ એને હાચવવું ખૂબ અઘરું છે ભાઈ. ઘોડાની ધાર ઉપર હેરવું પડે. એટલે આ બહેનો કરે કે આ ઢોલ વગડાય કે રમેલો કરે દેવ રાજી નહીં થતા ભાઈ. તમારી ભક્તિ એવી જુઓ, તમારા ઉમરાની પુનઈ એવી જુઓ. તમારા ઉમરાની પુનઈના લીધે આ પોષ ઓગણીનું પૂન હોય છે. કહેવત છે ભાઈ, પોત એ પરમેશ્વર, પોતથી થાય સઠ્ઠું નારાયણથી એ ના થાય. તમે તો ઘણા જાણકાર છો સાહિત્યમાં. આ ભૂદેવના તમારા તો શાસ્ત્ર જ્ઞાન છે. અમે તો વાટના જનારા કાળા માથાના મોનવી છે. પણ વેળાએ હું ભોગ એવું કહું છું ભાઈ, કદાચ 61 દાડા થશી જયરામભાઈ કે ભાઈ હું ગઢવાળામાંથી ભોગ ગુણવા આવ્યો એનું પરમોણ આલું છું ભાઈ. 61 દાડા થશી અને ઉત્તર દિશામાંથી કોઈ ખારા કોમના સમાચાર આવે તો સમજો ભાઈ કે આ સદીએ પાર પાડ્યું અને સદીની લીલી એમ નજરો છે તમારા ઉપર. મારી ગાય કુવાસીને મજા, પાયણે એકતા બાળને મજા ભાઈ. જયશંકપુરાના ગુંદરે શેમાળે શેરીએ મજા ભાઈ. હવને મજા કહું છું. હાલ તો દેવોના દાડા છે ભાઈ. કહેવત છે દુનિયાની કુવાસી હોય, વખો આવે તો મોટું પિયર હમું થાય. જેમ ઊંટનું મોટું મારવાડ હમું જાય એમ દુનિયાની કુવાસી હોય, વખો આવે એટલે પહેલો લમણો પિયર હમું જાય. પણ ગમ ખાજો ભાઈ, તમારું છે, તમારે સાચવવાનું છે. તમારી પોચ ઓગળીની પુનઈ આગળ આવશે, તમારો કરેલો કરમ આગળ આવશે ભાઈ. કોકનું હોભળ્યું, ગોખ્યું, બોલ્યું એ કોઈ રહેવાનું નહીં ભાઈ. જેટલો માર્ગ તમે હેડશો જો ભાઈ મારે પાટણની વાટે જવું છે, તમે હેડશો તો માર્ગ કપાશે ભાઈ. પણ એમ વિચારશો કે ઘેર બેઠા કોક લેવા આવે ને હું જઉં તો કોઈક ઓળખીતું હોય તો ફોન કરો તો લઈ સ્વભાવવાળો શું કહું છું. હા પણ આ દેવનો પોરો છે ભાઈ. આ ભાવના પૂછ્યા છે. ગોમે ગોમના મહેમાનો આવ્યા છે. હીરા મોતીથી મોગા મોમેનો ભાઈ મહેમાનો આવ્યા છે. દેવી દેવીઓને લઈને આવ્યા છે આશી આલવા. એ રતી રતી મુકતા જ ભાઈ. અને એની પુનઈની પાળ બંધાઈ જશે તમારા ઓગણે. જાણે તમારો વખો આવશે, તકલીફ પડશે તો એ પુનઈ આડી થશે. શું કહું છું સભાઓ વેલા ભુવા ખૂબ મજા કહું છું ભાઈ. શ્રીરામભાઈ બત્રી ભોજન હોય. રેડિયોની કહેવત છે કે પોચ ઓગળીનું પૂંચમ. બત્રી ભોજન હોય, શીરો હોય, મેઠાઈ હોય, તમે એક ઓગળીથી શાકો તો તમારું પેટ ભરાય. જવાબ આવે
ભાઈ કો છોકરીનું પૂન કરો છો તો કોષથી મોટું ભરાય તો તમારું પેટ ભરાય અને કોકની ઓટેરી તમે ઠારશો તો એના આશી તમારી પેઢી તારે ભાઈ એવું હું વેળાએ ખોટું બોલું છું ભાઈ જો ભાઈ ખૂબ મજા કહું છું ઘણું કેવું નકો હું હવે ને ભાઈ ભગવાન મારો રોમ સુખી રાખે આ સદી પાર પાડશે ભાઈ હવનું આયા જ્યાંનું પરમણ રાખશે ડાબે જમણે આગળ પાછળ હવની જે કાહ જેની નાભીમાં ઓરતો પડ્યો છે રતી રતી કોકનો થોડો હશે કોકનો વધારે હશે આ સદી પાર પાડશે ભગવાન એની લાજ રાખશે એની બાધાવાળી માતા લાજ રાખશે જો સભાવાળો હવની જય કાહ ભાઈ થોડો દ્વારકાવાળો વગર ખુલે આશે આવ્યું છે દરેકને મજા દરેકને આવડે મારા ભોગ એ આમદાર મેમનો મારા ભાઈઓ બધા બધા એ બધું તમારી હવે યાદ રાખશે હા આમદારી માતાની આશી પડી છે એમાં દરેકની આશી રાશિ રાશિ એમાં ભગવાન દરેકની જે બોલાવશે હા આ સખી પણ ઘરે કે બોલાવશે ભાઈ આનંદ આનંદ ભાઈઓ એક જ વધાવો લેવો ગોપાલભાઈ મંજુભાઈ વેલાભાઈ અને એક જ વધારે બે શબ્દ કહેવાના છે આખી સભા આ સભાને કઈ શહેર ભૂતરાગ ભાઈ એક જ વધાવો મંજુભાઈ હવે લેલાન મરજે બે હતા અને આમાં વધાવો આવ્યો છે આ બધી કેવું મારા પ્રભુ મારી માટે તારે કેવું હોય સધીને કેવું હોય તો આજે કઈ હાથ ન મારી જોજે મારી હા પ્રમાણ રાખી દે છપ્પો છપ્પો ભલે તમે આવતા તો દુનિયા બરાબર બળજે ભાઈ સૈરમભાઈ મજા આનંદ આનંદ ને આનંદ કુંવરશીલા તમારી માતા છું કુંવરશીલા વતાની માતા છું કુંવરશીલા વતાની માતા છું હે પ્રભુ હે મારા રો આ પર્સના ભગવાન આ પર્સની માતાની સાક્ષી
એક જ વધાવો લેવો પડતી ભાઈ એલા ભાઈ બળદેવભાઈ વાસુભાઈ હાલ જે મારી હો કહેવા જેવું હોય ને કે હાથ દોડ નો ખોટો આપી મારી પ્રભુ ભાઈ લો ભૈયા ઘઉં આ ઘઉં હો આ રાતડિયા કોઈ ગોસતા નહીં ભાઈ બધા ઘઉં પણ આ રાતડિયા કોઈ ગોસતા નહીં હું માતાયા બોલે છે ગયો બરાબર ભાઈ સધી આવ્યા પડે દરેકને બધા દરેકને આગળ બોલજી ભાઈ લીધા ભાઈ આનંદ 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 લીધા ભાઈ જો હો સૈરમભાઈ ગાયેલો નહીં કાથી પણ મારે કહેવું છે બધા બધા આનંદ બળદેવભાઈ આ વધાવો આખા પંચમાં આવે છે અને દરેકને બધા દરેકને આનંદ આ દરવાજાથી આ દરવાજો આ અવસરમાં સૈરમભાઈ એમના ભૂલાય હેડ્યા છે એને આજની બધા એક ભરી રાશિ આવું છું ભાઈ વાસુભાઈ બાબુભાઈ ભાઈરમભાઈ તમે હો ગામથી આવ્યા 500 કિલોમીટરથી આવ્યા મેમો મારા માતાને સજીને એવું કેવું છે જો કદાચ આ સજીના વાક્ય આવ્યા છે ભાઈ સૈરમભાઈ બળદેવભાઈ તો જો કદાચ આયાનું પ્રમાણ ન રાખો તો જગતમાં હું સજીને કેવું ભાઈ મજા 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 પછી બળજે આ સૈરમને વખો આવ્યો બરા ભાઈ આવ્યો શ્યામ આવ્યો તમને ખબર છે બરા ભાઈ આ વભરા જેવી વાત આ કોઈ વાત નથી આ વભરા જેવી આ સૈરમ ભાઈને અમારી ગુણ વિનોદ જીવતી સૈરમ તો મારા માતા વાળા જીવાને ધીરેને માતાના વળાવી ભાઈ આની પકડ એવી થઈ ગઈ કે એના માતા વળાવી છે બરાબર હાશું ખોટું એટલે ગરજે હું શું બોલ્યો હતો ભાઈ સૈરમ તું કે છે પણ આ વોટરું માતા હીરાનો સોનવાની નથી અને કદાચ તું મને ભણાવે છે પણ તારો હોડ આવ્યું અને મઢે આવ્યું મઢેથી એને જ પગે વળતી થાય ભાઈ બોલી છે ને અને મને ભગવાન તમે ન કહેતા ભાઈ કે માતાના ભાઈ વાળીથી ચમ આવ્યો ભાઈ બોલા ભાઈ માતા ટકોર કરી હતી હું માતા જાતે એમ બોલી હતી બોલી હતી ને બરા પણ શૈરવની પકડ થઈ ગઈ કે માતા ભરા ગઈ એટલે શૈરવ ભરો થાય પેલા માતા જે જાશે લઈ જાય લઈ લેવાથી થશે ઉભા કરી નહીં ઓભલ ઓભલ આખો ભરવાની છે એમાં તો બધા થઈ ગયું ઓભલ એવું બને છે એ જોવાનું છે હા નહીં પછી માતા વળતી વેલણો જોડે શૈરમ કોઈ આઈને જોડે વેલણો અને શૈરમ તો રહેશે તો જગતમાં ઠકોણું ન રહેવાની થાય આવો એની મકસદ પહેરે પહેરે ઘરે એક દાડો એવો સમો આવ્યો બળદેવભાઈ વેલો ફેર આવે શૈરમ ફેર આવ્યો ધારો નથી કે કોક તકલીફ છે કે સીધીની તકલીફ હોય ને માતા વેલાઈ ગઈ છે એ રાશિ નહીં શું હોય ગયા આ ગાય કે ના છે તકલીફ અરે મને ઓળ લાગ્યો ભાઈ આ ભગવાન ઓળ લાગ્યો પછી બેઠા આને એમ જતો દાદા શ્રીફળ મેળાવ્યું બેઠા શ્રીફળ નથી મેળવતા
पास ये जगह बराबर लेकिन जो आए हो आप ले हमें पेट आपको जो कभी कदम जाता था जब जला पैदा माताए कीधु तो भाई ये लोग तारी भूल से भूल गाय माता भाई गाय आ रहे कि मारी तू क्या भूलो करूँ साहब मैं हुआ कर रहे हो भाई वो बात अरे भाई बिहार हुआ ये मारी तू क्या करूँ माता ही कीधु मैं 1100 रुपया शहर देखो 1100 रुपया दर आप देखो कि નાનકડી આ માતાએ દંડ નથી કર્યો તમે કર્યો છે અને આ આગો ગીત ના હોય છે બધા 1100 રૂપિયા તો ખૂબ થઈ ગયું છે દંડ તો મારા માતાને લેવો છે આ કે ના માતાનો દંડ નથી આવ્યો આ તમારો દંડ છે આ તમે બોલ્યા છો એના ગીત બોલ નથી બોલ્યો પણ આ બે મોને કલમ નીચે આવ્યો છે દોડાયો માતાએ કે ઘરનું બોલ્યા છે આવો દોડાયો આ બે પકડ કર્યો એટલું નહીં બોલું આવે આ નહીં આ નહીં પકડે કે મારે તું કે ઘરમાં વાત આવે ભૂવા આવું મત પછી પેલા મળશે જવું યાદ પડે દરેક બધા મંદિર ભાઈ હા તો દરેક બધા બરા ભાઈ ગુરજી શૈરમ ભાઈ ભરત પછી ભાઈ માતાએ ઝાપકો માર્યો યશનભાઈ બધા બધા બરાબર માતાએ ઝાપકો માર્યો કે નાખ્યા 1 લાખ રૂપિયા પાર્ટી મળી ગયા હું માતાએ આપે મારો લાખનો ગુનેગાર છે ત્યાં જાણો તો શરીર ભીપા હે એની પરિસ્થિતિ લાવી હતી માતાએ પણ મારા જેવાનું ઘડું ઘડ રાત્રે લાખ રૂપિયા ગઈ ગાયન માતા બોલી એનો ન્યાય વ્યવહાર કર્યો અને ભક્તિ બોલી માતા ક્યાં છે એ હવે માતા આવ્યા કે ઓછી તું હેડે અને ગંધોમ રહેતા અને ગાંધીધોમ ભાઈ ગાંધીધોમ મળે અને હોમી થકું બોલી બનશે હા હોમી પાલતી આવે તમે કે શરીરમાં પગ તમે આવો તો મારો માતાનો આ ગુનો લીધો ન્યાય લીધો સાચો એટલે વાતો ખૂબ શું શું છે રમભાઈ ભાઈ બરાબર એટલે બરાબર જે ભૂલું કરો શૈરમભાઈ આ ટકોર કરું છું આનો એવું નહીં કહેતો કે માતાનું કરેલું ઘણું પાય છે પણ આ ટકોર કરું છું એની શું એની શું એટલે ખૂબ સરસ રહેલું બીજું કે મારું હોનું તોડી ખાઈ જાતું મારા રૂપિયા ખાઈ જાતું મારું ઘી ખાઈ જાતું મારો ભેણ ન ખાતા જેમનો હો રાખજો પાછું ભાઈ ભેણ ખાધો તમારો મારો હો ગાવું છે પડી જશે હું આની એટલી માતા છું સધી સધી શાંતિથી બેહો ભાઈ પછી મધ્ય ભાઈ આ તમારી બે મને બીજું બોલતા આવડતું નથી એક વાર બોલું છું ભાઈ બીજી વખત ઘણા બધું બોલતી નથી એવી આમ તો જગતમાં જો
લડાઈ કે ભૂવા એક કલમ પડે તેમ ના આવે એક હજારથી હાથ માગો તો હાથ વધારવા આવી ગયું અને એક માગો ને બીજી વખત આવો તો 18 વખતનો ખબર નહીં આવતી આવી મારી હેલ છે ને આવા પુરાવા છે એ મરજી ગયેલા અને ગોપાલ હું તો ઓરિજિનલ રજિસ્ટર માતા શેની પૂછું એની પૂછું કે હું સંત પાર્કરની માતા છું અમે કપૂરની માતા છું અને હું મેં શનિ સધ્યું હોય આયની સધ્યું હોય એ મનાય તો હું તો રજિસ્ટર માતા છું મનાતી જ નહીં મળતી પણ મારું ભેળું ખાવા નહીં દેતી આવી હેલ છે મારી મરજે અને જે મારી શરતમાં રહો દેવરો અને દોર ન સૂકો ભરત ભાગવ તો દુનિયામાં તો પછી અમેરિકા તો ભારતનું ભેળું થયું ભાઈ ભલે ઓળખો તો બોલનું વતન છું ન ઓળખો મારું માન પેલા ભાઈ સૈરામ ભાઈ આ ગવાડીમાં તમે બન્યા હા ફેર આવ્યો હા શું નાવ જો દરેક તમારું આયાનું પ્રમાણ ન રાખો તો આ મારી જાતરમાં ભૂમાઈ નથી આવ્યો ભાઈ ક્યાં જ્યાં ઘઉં લાવું બોલો બધાઓ જ જોવે હો ભાઈ છે આ કહું ભાઈ છે બરાબર ત્યાં સરપંચને 1 વર્ષ પહેલા બધાઓ આવ્યો હતો ને સરપંચમાં ન જીતાડું તો રાજા કરી ન ખેડતો જગતનું ધારવાની સધી ને 1 વર્ષ પહેલો બધાઓ આવ્યો હતો હા ભારો જો કદાચ તારા પડખે ઉભીનું તો ગમનો વાટો મારું તો કદાચ તારા ગળા બધું હાર ન લખાવતો જગતમાં ધારવાની માતા નહીં એવું લાગે કોણ છું કેવા પ્રકારની છું એવી મને ભ્રષ્ટી ખબર નહીં અને દુકડો ના મળે હા વાગો અહીંયા તો જિંદગી હલા કરાવવું પડે નહીં વાગો એ તો જિંદગી હલા કરાવવું બીજી માતા મારું નામ ના આવે વાંચીની મૂળ હા બાબુ ભાઈ મારું નામ ના આવે મારે બીજી મારે બીજી અને 7 વખત મારે તાપ પ્રક્રિયા છું પણ નાગણી મારી ફૂલ સડાવી દીધું નાગણી શું ઓછા થોડી કઈ નાગણી ભાઈ અને દરેકને મજા દરેકને આનંદ જે સાચા ભાવથી સાચા દિલથી સાચા વચનથી આની શરતમાં આવ્યા છો આની બાઇકને આવ્યા છે શહેરો જો કદાચ તો તારો ના ભજનો રોમ ના રાખતો જગત તો હું સચી વિજયભાઈ
મારો થોડા ઘરે જશે ને તો કરતો હું માતા નથી મજા છે